બેન નું આહુડું કોઈ દી પાડતા નહીં દેવાય ને તો આપણી કહેવત છે 100 બ્રાહ્મણ અને એક ભાણેજ. તમે 100 બ્રાહ્મણ ને જેટલું પુણ્ય કરો એટલું એક ભાણેજ ને આપો તો એટલું પુણ્ય થાય. આપો તો બાકી એક ભાણેજ ને દુભાવો તો 100 બ્રાહ્મણ ને દુભાવ્યા જેવું પાપ લાગે. અને એથી આગળ તમે જેસલ જાડેજાના ભજનમાં સાંભળ્યું છે, મેં તો બેન રે ભાણેજ ને દુભાવે. આપણા ભજનો કે છે એને પોતાના પાપનું પશ્ચાતાપ કર્યું છે, પણ દીકરી એવી છે અને દીકરી પાત્ર એવું છે. ત્યારે મને એક દીકરીની બે કડીઓ યાદ આવે. નાની નાની ઢીંગલીઓ જ્યારે પૈસાના ઘોળ કરતી હતી ખેતાભાઈ, કેટલી વાતો કઈ વાતો કરવી એ નક્કી નથી થતું આ બવા પરિવારના ફળે યાર. ત્યારે એક નાની દીકરીઓ માટે આ ઘોળ કરતી ત્યારે મને ગીતની કડી આવે. દીકરી છે કેવી? દીકરીને કોઈ તુલસીનો ક્યારો કીધો છે, દીકરીને કોઈ વાલનો વીરડો કીધો છે, દીકરીને કોઈ દરિયો કીધો છે. આ દીકરીઓ માટે મેં ગીત નાની બે કડીમાં પ્રયાસ કરેલો. કેવી છે દીકરી? મારું આંગણું શોભે છે એના હેતથી રેલો. જે ફળિયામાં ખેતાભાઈ દીકરી હોય એ ફળિયાની રોનક જોઈ લેજો, એ ફળિયાનો ઉજાસ જોઈ લેજો. તમે બોલવાની મર્યાદાને શીખવાડવી નહીં પડે. જ્યાં દીકરી હોય એ ફળિયું જોઈ લેજો, એનો આનંદ જોઈ લેજો. દીકરી વગરનું ફળિયું હાવ ઉજળ લાગે યાર. નહીં દુજાણું, નહીં દીકરી, નહીં જન ઘૂંઘટ વાળી ઘેર. આ તો ભેદું મેકરણ ભણે એના જીવન ખારા ઝેર. નહીં દુજાણું, નહીં દીકરી, જેને નહીં ઘૂંઘટ વાળી ઘેર. જેના ઘરમાં દીકરી ન હોય એના જીવતર તો ખારા ઝેર છે. આવું કવિ મેકરણભાઈ લખે છે કે નહીં દુજાણું, નહીં દીકરી, નહીં ઘૂંઘટ વાળી ઘેર. આ ભેદું મેકરણ ભણે એના જીવન ખારા ઝેર. આવી દીકરીઓ માટે મને યાદ આવે મારું આંગણું શોભે છે એના હેતથી રેલો. અને જાણે ખીલ્યો કાઈ તુલસી કેરો છોડજો, જાણે ખીલ્યો આજ તુલસી કેરો છોડજો. મોગા મુલી છે મારી લાડલી રેલો. એ જેવી મોગા મુલી છે મારી દીકરી રેલો. અને હવે નીકળી સાંભળજો, મેં ખેતાબે સાંભળ્યું છે કોઈના ઘરે દીકરીનો જન્મ થાય તો એનો બાપ એમ કે અમારી આગળ કાંઈ નતું, પણ દીકરીનો જન્મ થયો ને તો અમારા કિસ્મત પલટાઈ ગયા. વિધાતાના લેખમાં મેઘ મારી દીધા. દીકરી ભાગ લઈને જન્મે છે યાર. અને એના માટે આ કડીમાં કીધું, શું કીધું? એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રેલો. એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રેલો. અન લેખમાં એને માર્યા છે કાયું મેઘ જો. લેખમાં એને માર્યા છે કાયું મેઘ રે. મોગા મુલી છે મારી લાડલી રેલો. એ એવી મોગા મુલી છે મારી દીકરી રેલો. મારા વાલનો વીરડો છે મારી દીકરી રેલો. દુનિયામાં દીકરીને બાપ વાલો છે અને બાપને દીકરી બહુ વાલી છે. તમે કોઈક દી નક્કી કરી લેજો, દીકરી જેટલી બાપને વાલી છે એટલી કદાચ માને હોય ને. પ્રેમ બેનો મા બાપ બે છે, પણ બાપને દીકરી વધારે વાલી છે. હાથમાં તરવાર લઈ અને યુદ્ધના મેદાનમાં કોઈના બાપની સામે ઝૂક્યો ન હોય, પણ ઈ જ્યારે પોતાની દીકરીને પરણાવીને હારે મોકલતો હોય ને તેથી ગામના જાપે રખરો આહુડે રોતો હોય. એ બાપ જેવો દીકરીને કોઈ પ્રેમ નથી કરી શક્યું. એટલા માટે આમાં કીધું વીરડો કીધો છે. દરિયો નહીં, દરિયો ખારો હોય, વીરડો તો મીઠો હોય છે. એટલે કીધું આમાં કે મારા વાલનો વીરડો છે મારી દીકરી રેલો. અન મીઠા મીઠા બોલે રૂડા બોલજો. મીઠા મીઠા બોલે રૂડા બોલજો. મોગા મુલી છે મારી લાડલી રેલો. એ જેવી મોગા મુલી છે મારી લાડલી. આવી એક દીકરી, હમણાં હું છેલ્લા 2-4-5 પ્રોગ્રામમાં બોલેલો છું, નાની વાત કરી દઉં. આવી એક દીકરી, દીકરો
કદાચ હોય કે ન હોય, દીકરી દીકરો છે. મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધારમાં વાર્તા લખી છે દીકરો. પરાક્રમ દીકરીનું હતું, વાર્તાનું શીર્ષક દીકરો આપ્યું છે. પ્રસંગો પર મારે જાજુ જવું નથી, છેલ્લું ગીત ગાઈને મારે વાત પૂરી કરવી છે, પણ સાંભળી લો. આવી એક દીકરી ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરની દીકરી, જેનું નામ હતું ભીમાબાઈ. 1811 માં પોતાના બાપનું અવસાન થયું. દીકરી બાપને પ્રેમ બહુ કરે, તેથી કીધું બાપુ મૂંઝાતા નહીં, કે પણ બેટા હું નહીં રહું, મારા હિમાળ આવે, અંગ્રેજો ઘેરી લેવાના, કે બાપુ હું તમારો દીકરો છું, અને હાથમાં તરવાર લઈને જો અંગ્રેજોના દળકટકને, અંગ્રેજોની ગોરાઓની સલ્તનતને જો પાછી નો તગેડું, તો હું તમારી દીકરી ભીમાબાઈ નો કહેવાઉં. હું ઘણીવાર કહું છું કે તમે સારામાં સારી સિરિયલો જોવો, તમારે કાંઈ વાંધો નથી, અનુપમા જોવો, આનંદ કરો, પણ અનુપમા દુખી છે એવા વહેમમાં તમે ન રહેતા. એ બહુ સુખી છે. તમને એમ અનુપમા દુખી થઈ ગઈ, તમે આહુડા પાડવાનું મૂકી દેજો. કરોડોપતિ છે, કોક દી મુંબઈ આવો અને જોવો, એને મળો ક્યારેક, એ આનંદ કરે છે, એને કઈ તકલીફ છે નહીં. પણ હવે સાંભળજો, આ એક ભારત વર્ષની દીકરી, મધ્યપ્રદેશની ધરતીમાં ઇન્દોરના રાજા યશવંતરાય હોલકરની દીકરી ભીમાબાઈ, જેનું નામ, અને જ્યારે પોતાના બાપનું અવસાન થયું ને, ત્યારે દીકરો જે કામ કરે એ કામ દીકરીએ કર્યું છે. એટલે હું આ વાત આપને કરું છું. મને કઈ ઇન્દોરથી કવર થોડું આવે છે પૈસાનું, કે તમે અમારી વાતો કરજો એમ, પણ આજની દીકરીઓ માટે આ વાત કરું છું. જે કામ દીકરો કરે, દીકરાને કરવાનું હોય, કામ આ દેશની દીકરીઓએ કર્યું છે. અને પોતાના બાપનું અવસાન થયું 1817 માં અંગ્રેજોની તોપુન બંદૂકો જ્યારે ઇન્દોરના મહારાજાને ઇન્દોરના મહેલની સામે મંડાણી, તેથી 2500 યોદ્ધાઓને લઈ અને યશવંતરાય હોલકરની દીકરી ભીમાબાઈ ઘોડાના પેગડે પગ મેલ્યા, હાથમાં તરવારો લઈને નીકળી ગઈ. 2500 યોદ્ધાઓના દળકટક હારે એક બાજુ મરાઠાઓ, કે હવે જો એકવાર ધૂળ ચાટતા ન કરું તો હું ભીમાબાઈ નો કહેવાઉં. અને બાકા ઝીક 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 ધીંગાણું કર્યું અને યુદ્ધ કર્યું. યુદ્ધ તો પૂરું થઈ ગયું, પણ રૂવાડે રૂવાડે ભીમાબાઈને તરવારીના અને બંદૂકના નવરાતના ગરબા જેવો દેહ થઈ ગયેલો. પણ છેલ્લા શ્વાસ સુધી આ ભારત વર્ષની દીકરી બોલી છે કે મારા ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી તમને હિમાલયમાં પગ ન દેવા દઉં. આ 1817 માં લડાઈ થઈ ભીમાબાઈની. 1857 નો વિપ્લવ, અંગ્રેજોએ જેનું નામ બળવા આપ્યું, એમાં એક દીકરી તરવાર લઈને ઊભી થઈ ગઈ, જેનું નામ હતું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, કે તમારા મૂળિયા જો અંગ્રેજોને ઉખેડું તો ઝાંસીની રાણી નો કહેવાય. આવા પાઠ જો દીકરીઓ ભણે અને આવા પાઠ જો દીકરીઓ વાંચે, અને એના કુખે જે દીકરા જન્મે ને, એ ભોજા મકવાણા જેવા, દેવાય બોદર જેવા દીકરા જન્મે, એમાં શંકાને કોઈ સ્થાન ન હોય. સાંભળી લીજો, તમારી બેન ખાલી હુતરના તાતણાનો દોરો તમારા કાંડે બાંધે છે. એને બાપની કરોડો રૂપિયાની મિલકતમાં કદાચ ભાઈની આગળ 100 ડમ્ફર હોય, 100 ગાડી હોય, તો એક ગાડી લેવાની આશા બેનને ન હોય. એ બેન પરણીને હારે જાય, 10 વર્ષ થઈ ગયા હોય, અને પછી ખબર પડે કે મારા ભાઈને ઉપાધિ છે, તો પેલો ફોન બેન કરે છે મુંજાતા નહીં. ક્યાંય કોઈ હાળીનો ફોન આવ્યો સાંભળી લેજો. બેન ઉપાધિ કરે છે પરણીને ગયા પછી. 10 વર્ષ થઈ ગયા. મારા ગામની બાજુમાં બનેલી સત્ય ઘટના, એક તાતણાનો દોરો બાંધી દીધો, આમ બેન પરણીને વહી ગઈ. 10 વર્ષ થઈ ગયેલા. સત્ય ઘટના સ્ટેજની સાક્ષી બોલું છું, સાંભળજો. બેન અને ભાઈના પ્રેમનું હેત કેવું હોય, જ્ઞાતિ કોઈ પણ હોય. ભાઈને કિડની ડેમેજ થઈ ગઈ, ડાયાલિસિસ કરાવતા. ડોક્ટરે કીધું કે તમારો ભાઈ જીવશે નહીં. હવે ડાયાલિસિસ થવાના એન્ડ પણ પૂરા થઈ ગયા, કિડની બદલાવો તો જીવે. તો એટલું મોટું કુટુંબ હોય, એટલો પરિવાર હોય, એ જવાબ આપે, બોલે એ પેલા 10 વર્ષથી જે દીકરી હારે હતી, પરણીને પોતાનું ઘર મૂકી નીકળી ગયેલી, એને પડકારો કર્યો કે મુંજાતા નહીં, હું મારા ભાઈને કિડની આપું છું, કાઢી લે મારી એક કિડની ઉપર હું જીવી જાય, મારી ઉપાધિ કરતા નહીં, પણ મારો ભાઈ જીવી જાય ને તો મારા બાપનો વંશ ઉજળ ન થાય. આ બેનનો પ્રેમ છે યાર.